જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા બોગસ ડેન્ટિસ્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ હતી। સમગ્ર વાત કરીએ તો કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના વેરાવળ શહેરમાં રિંગ રોડ પર ગેરકાયદેસર ડોક્ટર પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળતા તાત્કાલિક મામલતદાર વેરાવળ તેમજ વેરાવળ જિલ્લા આરોગ્ય અધિકારીના બાબતે તપાસ હાથ ધરવામાં આવતા સૂચના આપતા સદંતર ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા જીતુસિંહ દશરથસિંહ સરદારજી નામના વ્યક્તિ દ્વારા ગુરુ નાનક ડેન્ટિસ્ટ લેબ ખોલી દાંતને લગતી સારવાર અનધિકૃત રીતે કરતા હતા, જેઓ કોઈ ડોક્ટરની ડિગ્રી ધરાવતા ન હતા અને ગુરુ નાનક ડેન્ટિસ્ટ લેબમાંથી ડેન્ચર ટીથ સેટ તથા દાંતના ચોકઠા ઘસવાના સાધનો, ડ્રીલ તેમજ અન્ય સાધનો મળી પાવડર, લિક્વિડની બોટલ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ગીર સોમનાથ દ્વારા ધોરણસરની પોલીસ ફરિયાદ દાખલ કરવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।